રાજકોટમાં મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। કાર ચાલકને જાહેરમાં 3 થી 4 લાફા ઝીકી ગાળો આપી તો યાજ્ઞિક રોડની ઘટના। નો પાર્કિંગમાં લોક અંગે કાર માલિકે વિડીયો બનાવતા મહિલા ટ્રાફિક પોલીસે પિત્તો ગુમાવી દીધો હતો। તો અવારનવાર મહિલા ટ્રાફિક પોલીસ વિવાદમાં રહે છે અને કાર પાર્કિંગમાં હોવા છતાં લોક માર્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસ સીસીટીવીના આધારે કાર્યવાહી થશે કે કેમ તે સવાલ હવે સર્જાઈ રહ્યો છે। તો મહિલા ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો પોલીસ દ્વારા લાફો ઝીકી દેવામાં આવ્યો હતો ત્યારે આમ પોલીસની છાપ સુધરશે કે કેમ તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો ખોટી રીતે લોકોમાં રોફ જમાવવો કેટલો યોગ્ય છે તે આ ઘટના પરથી સવાલ થઈ રહ્યો છે। ત્યારે આવા કર્મીઓ સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે આ ઘટનામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જે પોલીસ કર્મચારી છે તેમની દાદાગીરી જોવા મળી રહી છે। તો પાર્કિંગમાં કાર હોવા છતાં પણ લોક કેમ મારવામાં આવ્યું તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। શું પોલીસની દાદાગીરી યોગ્ય છે, કારણ કે પાર્કિંગમાં જે કાર છે તે પાર્ક કરવામાં આવી હતી તેમ છતાં પણ કારમાં લોક મારી દેવામાં આવ્યું હતું। બીજી તરફ શું લાફાવાળી કરવાથી શાબાશી મળશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, જે ટ્રાફિક પોલીસ છે તેની દાદાગીરી જોવા મળી છે, જે ગાડી જે છે તે પાર્ક કરવામાં આવી હતી પાર્કિંગમાં તેમ છતાં પણ લોક મારવામાં આવ્યું, આખી ઘટના શું સર્જાઈ હતી? ચોક્કસ વાત કરવામાં આવે તો કાયદો તમામ માટે સમાન છે, પછી તે સામાન્ય નાગરિક હોય કે ખુદ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી, પરંતુ જે પ્રકારની ઘટના સામે આવી છે કાયદો અને વ્યવસ્થા જાણે કે મહિલા ટ્રાફિક પોલીસ છે તે પોતે જ કચડી રહ્યા હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। ખાસ કરીને હાલ અત્યારે જે સીસીટીવી સામે આવ્યા છે તે સીસીટીવી રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ એટલે કે પોલીસ કમિશનર કચેરીથી માત્ર ગણતરીના જ મિનિટનું આ સ્થળ છે ત્યાં આવેલું છે અને ત્યાં પાર્કિંગની અંદર કાર પાર્ક કરતી હોવા છતાં જે મોરબીના જે કાર ચાલક છે તેમની કારને લોક મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો કે મેં મારી કાર છે તે પરફેક્ટ પાર્ક કરી છે, તેમ છતાં જે આ પ્રકારે ટ્રાફિક ના જે અધિકારીઓ છે તે મને દંડ આપી રહ્યા છે અને ત્યારબાદ તે વ્યક્તિ ઓનલાઈન દંડ પણ આપી દીધો હતો। ત્યારબાદ આ વિડીયો છે તે તેમની પાસેથી ડિલીટ કરાવવામાં આવ્યો હતો અને સાથોસાથ ત્યારબાદ આ જે મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી છે તેમના દ્વારા 3 થી 4 જેટલા લાફા ઝીંકી દેવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું હતું। ત્યારબાદ આ જે કાર ચાલક છે તેમના દ્વારા પીસીઆર ને પણ કોલ કરવામાં આવ્યો હતો, 100 નંબર ડાયલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 100 નંબરમાં પીસીઆર પણ ત્યાં આવી હતી, પરંતુ જે મોરબીના કાર ચાલક છે તેમને કહી દેવામાં આવ્યું હતું કે તમારા વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતના કલમ હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવશે ને ત્યારબાદ મામલો છે તે થાળે પડ્યો હતો। હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નથી નોંધાઈ। ત્યારે જે પ્રકારના સીસીટીવી ફૂટેજ છે, શું ડીસીપી ટ્રાફિક કે પછી રાજકોટ શહેર પોલીસ કમિશનર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં કોડીનારના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોની સહાય કરવા કોડીનારની સ્થાનિક સંસ્થા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાલુકા કોઓપરેટિવ યુનિયન બેંકે એક મોટી જાહેરાત કરી છે। બેંક સાથે જોડાયેલી સંયોજિત મંડળીઓના 10,900 જેટલા સભાસદ ખેડૂતોને સભાસદ દીઠ 10,000 રૂપિયા સુધીનું ધિરાણ આપશે। તો માવઠાથી પડી ભાંગેલા ખેડૂતોને રવિ પાકના વાવેતર માટે બેઠા કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। સૌથી મોટી વાત એ છે કે આ ધિરાણ 0% વ્યાજ દરે આપવામાં આવશે। તો આ ધિરાણ મુખ્યત્વે શેરડીના બિયારણની ખરીદી માટે અપાશે, જેનાથી ખેડૂતો વિના વ્યાજે આગામી વાવેતર કરી શકશે। ખેડૂત ભાઈઓને અમોએ સભાસદ ખેડૂત દીઠ 10,000 રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે અને આ ધિરાણ 0%ના વ્યાજથી આપવામાં આવશે। આ ખેડૂતો શેરડીનું વાવેતર કરી શકે એ માટે પણ શેરડીનું બિયારણ ખાતર ખરીદવા માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે અમે આ 10,000 રૂપિયાની 0%એ ખેડૂત દીઠ લોન આપવાનું વિચાર્યું છે। સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી છે, પણ એની પહેલાં જે એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે
ખેડૂત માટે પૈસા દેવાની છે. તો યુનિયન બેન્કે અમારી વાત માની લીધી છે ને 11 કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂત માટે છે તેને ખાતા દીઠ બધાને 10-10 હજાર રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક. એટલે કાલથી જ બેંકમાંથી બધાના ખાતામાં જેને જરૂર હશે એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે. એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ. સુરતમાં જન્મદિવસ મનાવતા પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. કાયદાનું ભાન કરાવનાર પોલીસ કર્મીઓ જ કાયદાને ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. તો વિડીયો વાયરલ થતા જ સામાન્ય માણસો પર કાર્યવાહી થતી હોય છે. તો શું હવે સ્થાનિક પોલીસ દ્વારા આ કેક કાપનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાશે કે કેમ તે મોટો સવાલ ઊભો થયો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો જન્મદિવસ નગરસેવકના પતિ દ્વારા ફટાકડા ફોડીને ઉજવવામાં આવ્યો હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સાથે વિડીયોમાં એક ભેસ્તાન પોલીસ સ્ટેશનનો કર્મચારી પણ દેખાયો છે. તો પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે અને જન્મદિવસ મનાવતા પોલીસ કર્મીનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, પોલીસ કર્મીનો જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે, કેક કટિંગ કરવામાં આવ્યું છે, તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે, શું અપડેટ? સુરત પોલીસ દ્વારા જાહેરમાં જન્મદિવસ તલવારથી કેક કાપી અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છાસવારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી છે, પોલીસ કાર્યવાહી કરતી હોય છે, પણ આ પીડિતો પોલીસ કર્મચારી કાયદાનું ભાન ભૂલી ગયો અને નગરસેવકના પતિ દ્વારા તેની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો આ પોલીસ કર્મચારી હોવાનું સામે આવી રહ્યું છે અને કાયદા નેવે મૂકી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ પોલીસ કર્મચારી પર કયા પ્રકારના પગલાં લે છે. સામાન્ય વ્યક્તિ જો આ રીતે જન્મદિવસની ઉજવણી કરે તો કાયદાનો ભંગ અથવા જાહેરનામાના ભંગ હેઠળ તેના પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે હવે ખુદ પોલીસ કર્મચારી જ કાયદાનું ભાન ભૂલ્યો છે, ત્યારે તેના પર કયા પ્રકારની કાર્યવાહી તેને લઈને મોટા સવાલો ઉભા થયા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે આખી ઘટના સર્જાઈ છે તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે પોલીસ કર્મી દ્વારા જાહેરમાં જે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે માત્ર સામાન્ય માણસો પર જ કાર્યવાહી શા માટે થતી હોય છે અને આ ઘટનાને લઈને તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. ત્યારે શું પોલીસ માટે બધી છૂટ આપવામાં આવતી હોય છે તે પણ સવાલ થઈ રહ્યો છે. ત્યારે આ પોલીસ ગુનેગારોને કાયદાનું શું ભાન કરાવશે જ્યારે તેમના દ્વારા જ કાયદાનો ઉલાળ્યો કરવામાં આવી રહ્યો છે. માત્ર સામાન્ય માણસો પર જ શા માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને શા માટે તેમના માટે જ આ કાયદા કાનૂન બનાવવામાં આવતા હોય છે. પોલીસ કર્મી જાહેરમાં ઉજવણી કરે તો શું ચાલી જાય તે અંગેનો પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. તો પોલીસ કર્મીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. તો આ રીતે શું પોલીસની છબી સુધરશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે પોલીસ કર્મી દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે, જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેનો જ ઉલાળ્યો પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સામાન્ય લોકો શું તેનું પાલન કરશે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ કર્મી દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે શું પોલીસ જ કાયદાનું ભાન ભૂલી બેઠા હોય તે પ્રકારનો સવાલ ઉદ્ભવી રહ્યો છે.